બનાવવાની એક ચિંતા કરી છે એસપીજી ગ્રુપે. તો પહેલાં તો આપણો જે પાટીદારની અંદર લેવા કડવા 42 સમાજ કચ્છી પટેલ, તો દરેક સમાજને ભૂલીને એક પાટીદાર એક તાંતણે બાંધીને આ એસપીજી ગ્રુપ ચાલે છે. દરેક પાટીદારનો આ ગ્રુપની અંદર સમાવેશ થાય છે અને દરેક પાટીદારની સેવા કરે છે અને દરેક પાટીદારનું રક્ષણ કરે છે. રક્ષણ એટલે એસપીજી ગ્રુપની આ 108ની ટીમ છે, તો એ બેન દીકરીનું રક્ષણ કરે છે, યુવા ધનનું રક્ષણ કરે છે. બેન દીકરીનું રક્ષણ એટલે કઈ રીતે? તો અત્યારે હાલ આ જે મેરેજનો રાફડો ફાટી છૂટ્યો છે, લવ મેરેજનો, કે જે લવ જેહાદ સુધી બી પહોંચી જાય છે કે આપણી દીકરીને કોઈ પણ જ્ઞાતિનો, કારણ કે કોઈ પણ જ્ઞાતિની અંદર અસામાજિક તત્વો રહેતા હોય છે. એ દરેક અસામાજિક તત્વો કોઈ પણ જ્ઞાતિનો હોય, એ આપણી દીકરીને ફોસલાઈને ગમે તે કરીને પટાઈને લઈ જાય ને લગ્ન કરી લે છે અને એનું જીવન બરબાદ થઈ જાય છે. તો એ દીકરીને બચાવવાનું કામ આ 108 ગ્રુપ કરે છે. કેમ, કઈ રીતે? તો તમને પ્રશ્ન થતો હશે. તો મેરેજ, અત્યારે હાલ મેરેજ થઈ જાય કોઈ છોકરીને, તો એ દીકરી મેરેજ કર્યા પછી ખબર પડે છે ઘરે પરિવારને કે કઈ દીકરી જોડે મેરેજ, કયા પરિવાર સાથે કે કયા દીકરા સાથે મેરેજ થયા. હાલ આપણને સરકારને ઘણી બધી રજૂઆતો કર્યા, એ પછી સરકારે આપણને એક એવી સવલત કરી આપી કે લગ્ન એક્ટની અંદર રજિસ્ટ્રેશનની અંદર આપણને ફેરબદલ કરી અને એક નવો નિયમ ઉમેર્યો કે ભાઈ જે પણ દીકરી લગ્ન કરવા જાય તો એ એના તાલુકા જિલ્લાની અંદર નોંધણી થાય અને એના મા બાપની સંમતિ વગર કે ભાઈ એ લગ્ન કરી શકે નહીં. 30 દિવસની અંદર એને નોટિસ આપવામાં આવે એના પરિવારને. તો સરકારના માધ્યમથી આપણને 80% એટલો ફાયદો થશે કે આપણને 30 દિવસની અંદર એટલીસ્ટ જાણ થશે કે આપણી દીકરી કયા સમાજમાં લગ્ન કરવા જઈ રહી છે.